નિખિલ ચૌહાણ, સંયોજક બહુજન વિકાસ ફોજ ગુજરાત. આજરોજ અમે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પોલીસ અધિક્ષકને એક રજૂઆત કરવા માટે આવ્યા છે અને એક દુઃખની બાબત છે કે આવા ગંભીર બનાવોને લઈને આ રીતે રજૂઆત કરવી પડે. એક સામાન્ય માણસ જે પોતાના કામમાં વ્યસ્ત હોય એવા માણસને પાટડી દસડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર અને એના મળતિયાઓ દ્વારા જાહેરમાં ઢોરમાર મારી અપહરણ કરી ગોંધી રાખી અને જેની ફરિયાદ સુધા આજ દિન સુધી નથી લેવાતી. સોશિયલ મીડિયામાં જેના વિડીયો વાયરલ થયા છે, જે મારવામાં આવ્યા છે, આ પોલીસ એમ કહેવાય કે ગુજરાતની પોલીસને ધન્યવાદ આપું છું કે સામાન્ય કોઈ રીલ્સ બનાવતા હોય, જે કોઈ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોય, કોઈ એવા ચેનચાળા કરતા હોય, એ લોકોને તાત્કાલિક પોલીસ ગોતી અને ફરિયાદ કરી અને એને દંડ કરવામાં આવે છે. પરંતુ આવડો મોટો જે માનવતાને શર્મનાક બનાવે એવો હીન કૃત્ય કરવામાં આવ્યું છે, જેને જાહેરમાં ઢોર મારવામાં આવ્યો છે, એના વિડીયો ફૂટેજ હોવા છતાં આ પોલીસ છે એને ધન્યવાદ અમે આપીએ છીએ સુરેન્દ્રનગર પોલીસને કે કેના ઈશારે એ એફઆઈઆર નથી લેતી. આજે આ સામાન્ય વ્યક્તિ છે એના માટે તો અમે આજે રોજ જિલ્લા પોલીસ વડાને એક આવેદનના ભાગરૂપે અને રજૂઆતના ભાગરૂપે અહીંયા મળ્યા છીએ. ત્યારે જો અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગરથી ગાંધીનગર સુધી કૂચ કરવી પડશે તો અમે અચકાશું નહીં.